સંધ્યાનું ઇમ્પોર્ટન્સ શું? સંધ્યા શબ્દ સંધિથી આવ્યો. સંધિનો અર્થ શું થાય? સંધિ થઈ, મૈડા. મેં આના ભેરી સંધિ કરી, એના ભેરી પાર્ટનરશિપ કરી, એને મૈડા, એને સંધિ કહેવાય ને. તો દિવસ રાતને મળે કે રાત દિવસને મળે કે સવાર બપોરને મળે કે રાત્રિ મધ્યરાત્રિને મળે, એમ 4 સંધિ થાય. તો 4 સંધ્યા થાય. પણ સંધિ હંમેશા વિષમ સંધિ હોય. એનો અર્થ ખબર છે? વિષમ સંધિનો શું અર્થ થાય? કે તમે હમણાં અહીંયા મને મળવા આવ્યા, પણ સવાલ પૂછવાની પણ તમારી હિંમત નથી થતી. તો 2 જણ કોઈ દિવસ મળતા જ નથી, 1 જણનો જ વર્ચસ્વ ચાલે. પતિ પત્નીના લગ્ન થાય, પહેલા 2 વર્ષ 3 વર્ષ તો પત્ની રહે જ નહીં, પતિનું જ ચાલે. એ સંધિ થઈ પતિ પત્નીની. પણ પત્ની જ બોલવાનું જ નહીં, જેમ થાય એમ કરવાનું, પોતાનું નામ બદલી નાખવાનું, પોતાના કપડાં પહેરવાના ઢંગ બદલી નાખવાના, સવારનું ટાઈમ ટેબલ, રાતનું ટાઈમ ટેબલ, બપોરનું ટાઈમ ટેબલ બધું જ બદલી નાખવાનું ને પતિના રંગમાં રંગાઈ જવાનું. તો પત્ની પણ પતિ જ બની ગઈ. પતિ જેના 2 હાથ ને 2 પગ હતા, લગ્ન પછી 4 હાથ ને 4 પગ થઈ જાય, કારણ કે પત્ની પણ પતિ બની જાય. 2 વર્ષ પછી એ જ હાલ પતિ ના થાય. પછી પત્ની જ બોલે ને પતિએ ખાલી સાંભળવાનું. એટલે યાએ સંધિ પછી ઊંધી થઈ ગઈ. સવાર રાતને મળવા જાય તો રાત સવારને ખાઈ જાય ને રાત બનાવી દે. પણ રાત પાછી સવારને મળવા જાય તો સવાર રાતને ખાઈ જાય ને સવાર બનાવી દે. તો સંધિ હંમેશા વિષમ સંધિ હોય. તમે જંગલમાં વાઘને મળવા જાઓ તો તમે વાઘ બની જાઓ કે નહીં? વાઘ તમને ખાઈ જાય. તમારું શરીર, વાળ, બુદ્ધિ, આંખ, કાન, વિચાર બધું વાઘનું શરીર બની જાય. બરાબર કે નહીં? ખાઈ જાય ને વાઘ. એવી રીતે સવાર જ્યારે રાતને મળવા આવે તો રાત એને ખાઈ જાય ને રાત બનાવી દે. રાત જ્યારે સવારને મળવા જાય તો સવાર એને ખાઈ જાય ને એને સવાર બનાવી દે. એને જ સંધ્યા કહેવાય. કે આપણે જ્યારે માને મળવા જઈએ, આપણે જ્યારે ગુરુને મળવા જઈએ, એ સંધ્યા થઈ જાય અને મા એક દિવસ આપણને ખાઈ જાય અને પાછા આવીને આપણે કહીએ અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું. કારણ કે ભગવાન હવે મને ખાઈ ગયા. શિવોહમ, હું જ શિવ છું. તદ વિષ્ણુ પરમ પદ, આ વિષ્ણુ છે અને આનું પરમ પદ છે. એને સંધ્યા કહેવાય. જે વ્યક્તિ 3 સંધ્યા નિયમિત રૂપથી કરે અને ગુરુના બતાવ્યા પ્રમાણે સાધના કરે, એને આ જ જીવનમાં મુક્તિના યોગ ખુલી જાય. મુક્તિ એટલે શું? તમે જેની પૂજા કરો છો એ તમે પોતે છો, એનું ભાન થઈ જાય, એને મુક્તિ કહેવાય. તો એ સંધ્યા વગર પોસિબલ નથી. સંધ્યા વગર તમે કરોડો મંત્ર કરી લ્યો, એક પણ મંત્રનો ફાયદો નહીં થાય. કારણ કે એ મંત્ર તમે કહ્યા. તમે ધ્યાનમાં બેસી જાઓ 6 કલાક આંખ બંધ કરીને, મનમાં વિચાર દોડ્યા રાખશે, ધ્યાન તમને લાગશે જ નહીં. કારણ કે એ ધ્યાન તમે કહ્યું. પણ સંધ્યામાં તમે ગુરુને માથે બેસાડ્યા અને માને હૃદયમાં બેસાડી અને પછી તમે સંધ્યા કરી, તો તમે ગુરુ અને મા બનીને સંધ્યા કરી. એટલે મુક્તિ નક્કી થઈ, લાભ જપનો, ધ્યાનનો નક્કી થયો. બરાબર? નહીતર કોઈ લાભ થવાનો નથી. એટલે સંધ્યા અવશ્ય કરવી. ઓછામાં ઓછી 2 વાર કરો. અને બપોરના જમવા બેસો ત્યારે માને પોતાની સાથે પોતાની અંદર જમવા બેસાડો, ગુરુને પોતાના માથા ઉપર પોતાની સાથે જમવા બેસાડો અને પછી માને ભોગ ધરાવતા હો એવી રીતે જમો. તો એને 3 સંધ્યા થઈ કહેવાય.